નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં બાગાયત વિભાગની ખેડૂતો માટે એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે ડુંગળી લસણ માટે સહાય આપતી યોજના। આ યોજના અંતર્ગત ખેડૂતોને સહાય આપવામાં આવે છે। યોજના વિશે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લઈએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। જો મિત્રો, આ યોજનામાં તમારે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો અમારા જે વોટ્સએપ નંબર છે 6352228352 આ નંબર પર તમે વોટ્સએપ પર મેસેજ કરશો કે અમારે લસણ ડુંગળીમાં અરજી ફોર્મ ભરવું છે તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી કરી દેવામાં આવશે। તો સૌથી પહેલા મિત્રો, આપણે વાત કરી લઈશું આજે ડુંગળી લસણ માટે સહાય આપતી યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો કે મિત્રો, ડુંગળી લસણનું વાવેતર કરતા જે ખેડૂતો છે તે ખેડૂતોને ઘણી વખત પૂરતા પોષણક્ષમ ભાવ નથી મળતા। તો ત્યારે મિત્રો, વાવેતર પાછળ જે ખર્ચ થયેલ છે તે ખર્ચમાં સહાય આપવા માટે ગુજરાત સરકારનું જે બાગાયત વિભાગ છે તેના દ્વારા ડુંગળી લસણ માટે સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત ખેડૂતોને સહાય આપવામાં આવે છે। વાત કરી લઈએ આપણે યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવાપાત્ર થશે। તો કે યોજનાનો લાભ છે તે રાજ્યના કોઈ પણ વર્ગના ખેડૂત ખાતેદારોને મળવાપાત્ર થશે। પછી તે કોઈ પણ વર્ગના ખેડૂતો હોય, એસસી કેટેગરી, એસટી કેટેગરી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે જનરલ, કોઈ પણ વર્ગના ખેડૂત ખાતેદાર આ યોજનાનો લાભ છે તે મેળવી શકશે। સહાય વિશે વાત કરીએ કે સહાય કેટલી અને કેવી રીતે આપવામાં આવે છે। તો કે આ યોજના અંતર્ગત જે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો છે એટલે કે એસસી અને એસટી કેટેગરીના જે ખેડૂતો છે તે ખેડૂતોને હેક્ટર દીઠ કુલ ખર્ચના 50% અથવા તો વધુમાં વધુ રૂપિયા 25,000 બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી ખેડૂતોને સહાય આપવામાં આવે છે। એસસી અને એસટી કેટેગરી સિવાય બાકી જે સામાન્ય અને અન્ય ખેડૂતો છે તો તે ખેડૂતોને હેક્ટર દીઠ કુલ ખર્ચના 40% અથવા તો વધુમાં વધુ રૂપિયા 20,000 બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી ખેડૂતોને સહાય મળવાપાત્ર થશે। અને એક ખાતા દીઠ વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં આ સહાયનો લાભ છે તે મળવાપાત્ર થશે। જેથી કરી એસસી અને એસટી કેટેગરીના જે ખેડૂતો છે તે ખેડૂતોને વધુમાં વધુ રૂપિયા 50,000ની મર્યાદામાં સહાય આપવામાં આવશે। તે સિવાય બાકી જે તમામ ખેડૂતો છે તેઓને વધુમાં વધુ રૂપિયા 40,000ની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે। વાત કરી લઈએ અરજી ફોર્મ વિશે કે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું હોય છે। ઓનલાઈન અરજી ફોર્મ જે આઈ ખેડૂતનું પોર્ટલ છે એટલે કે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો, વર્ષ 2025-26 માટે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। 8/5/2025 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 8/5/2025 થી લઈ અને 31/5/2025 સુધીમાં ખેડૂતોએ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા પછી તેની પ્રિન્ટ કાઢી ખેડૂતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે। કોઈ પણ કચેરીમાં અરજી ફોર્મની પ્રિન્ટ જમા કરાવવાની રહેતી નથી। જ્યાં સુધી તમારા તાલુકા અથવા તો જિલ્લામાં આવેલ જે બાગાયત વિભાગની કચેરી છે ત્યાંના જે કર્મચારી અથવા અધિકારીઓ છે તે તમારી પાસે અરજી ફોર્મની પ્રિન્ટ ન માગે ત્યાં સુધી કોઈ પણ જગ્યાએ ફોર્મની પ્રિન્ટ જમા કરાવવાની રહેતી નથી। જ્યારે મિત્રો ફોર્મની પ્રિન્ટ તમારી પાસે માગે ત્યારે તેની સાથે કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના રહેશે। તો કે ખેડૂતો એસસી અથવા એસટી કેટેગરીમાં આવતા હોય તો જાતિના દાખલાની નકલ સાથે જોડવાની રહેશે। દિવ્યાંગ ખેડૂત હોય તો દિવ્યાંગતાનું જે પ્રમાણપત્ર છે તેની કોપી સાથે જોડવાની રહેશે। રેશન કાર્ડ છે, આધાર કાર્ડ છે, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે, ગામ નંબરના નંબર 7/12/8ના ઉતારાની નકલ છે। સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય ખેડૂતનું જે સંમતિ પત્રક છે તો અરજી ફોર્મની સાથે આટલા ડોક્યુમેન્ટ એટેચ કરી અને જ્યારે તમારી પાસે તમારા તાલુકા અથવા તો જિલ્લામાં આવેલ બાગાયત વિભાગની કચેરી છે ત્યાંથી અરજી ફોર્મ મંગાવવામાં આવે ત્યારે તમારે તે કચેરીમાં અરજી ફોર્મ જમા કરાવવાનું રહેશે। તો આવી રીતે મિત્રો, ખેડૂતો માટે બાગાયત વિભાગની અગત્યની યોજના કહી શકાય ડુંગળી લસણ માટે સહાય આપતી યોજના કે જે યોજના અંતર્ગત ખેડૂતોને રૂપિયા 50,000ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।